નમસ્કાર. એવું કહેવાય છે પ્રિયજનો કે જો સુખ હોત ગોપાલ ગાય, સો ન હોત જપ તપ વ્રત સંયમ કોટિક તીર્થ નહાય. કે જે સુખ આપણને ગોપાલના કીર્તન કરવાથી થાય છે તે આપણને કોઈ પણ જપ તપ તીર્થમાં સ્નાન કરીને નથી મળતો. પ્રભુના ગુણ ગાઓ તો બધા જ તીર્થોના સ્નાન આપણને ફલિત થઈ જ જાય છે. એટલે આપણે ભગવત ગુણગાન કરતા કીર્તન ભક્તિ કરીએ. અને આજે રાગ શુદ્ધ સારંગમાં શ્રી ગુસાઈજીની એક વધાઈ, શ્રી વિઠ્ઠલેશ ચરણ કમલ પાવન ત્રય લોકકરણ દરસ પરસ સુંદર વર વાર વાર વંદે, આ પદ ગાવાનો પ્રયાસ કરીશ. તો રાગ શુદ્ધ સારંગ, તાલ ચોતાલ.